ડભોઈથી વઢવાણ ગામ સુધી માર્ગ મકાન તંત્ર દ્વારા બનાવેલ રોડની અડધી કામગીરી માથાના દુખાવા સમાન। ડભોઈથી વઢવાણા ગામ સુધી માર્ગ મકાન તંત્ર દ્વારા આશરે 4 કરોડના ખર્ચે પાકો ડામરનો રસ્તો બનાવ્યા પછી રોડની બંને સાઈડ શોલ્ડર કોન્ટ્રાક્ટર દ્વારા બાકી રાખવામાં આવ્યું છે અને હાલ 4 જ માસ થયા હોય અને કેટલીક જગ્યાએ રોડની કબજો બહાર નીકળવા માંડી છે અને ખાડા પડી ગયા હોય ત્યારે ઐતિહાસિક વઢવાણા તળાવમાં પક્ષીઓ નિહાળવા પ્રવાસીઓ પણ વાહનો લઈને આવતા હોય તથા દૂધ લેવા આવતી ટેન્કરો જેવા વાહનો માટે પણ નુકસાનકારક બની ગયેલ છે। ડભોઈથી વઢવાણા ગામ સુધી 4 માસ પહેલા માર્ગ અને મકાન તંત્ર દ્વારા આશરે 4 કરોડના ખર્ચે પાકો ડામરનો રસ્તો બનાવ્યા પછી આજ દિન સુધી તેને મરમ્મત કરવામાં આવ્યું નથી। રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા હોય તથા રોડની બંને સાઈડ ઉપર શોલ્ડર કરવામાં આવ્યા નથી। કોન્ટ્રાક્ટર દ્વારા પ્રખ્યાત વઢવાણા સિંચાઈ તળાવ ખાતે પ્રવાસીઓ પક્ષીઓને નિહાળવા આવતા હોય છે ત્યારે બાળકો ડભોઈ ભણવા માટે જાય છે। માર્ગ મકાન તંત્ર ડભોઈ અને સંખેડા દ્વારા આ 2 તાલુકાને જોડતો આ રસ્તો બનાવ્યો હતો પરંતુ બનાવ્યા પછી આજ દિન સુધી કોઈ પણ જાતની મરમ્મત ન કરી હોવાને કારણે હાલ આ રસ્તો કેટલીક જગ્યાએ તદ્દન ખાડાવાળો અને ઉબડ-ખાબડ બની ગયો છે જેથી દ્વિચક્રીય વાહનો સાયકલ સવારો સહિત 4-વ્હીલર ગાડીઓ માટે અને એસટી બસ તથા દૂધના ટેન્કરો માટે માથાનો દુખાવો બનેલ છે। આ પંથકમાં ચૂંટાયેલા સરપંચ તથા જિલ્લા પંચાયતના સદસ્યો અને પોતાની જાતને નેતા કહેવડાવતા આગેવાનો આ રસ્તાની મરમ્મત અને આગામી આવતા ચોમાસા પહેલા રોડની બંને સાઈડ ઉપર તાત્કાલિક શોલ્ડર કરાવે એવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે।